તો જૂનાગઢમાં વિકાસના વણવપરાયેલા કામોને લઈને તડાફડી જોવા મળી છે। જી હા, જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એમએલએ અને જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદ લાડાણીએ અધિકારીઓના સર્વેના કામકાજ અંગે નારાજગી વ્યક્ત કરી। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ ડીડીઓ નીતિન सांगवानने बदलीनी मांग करी। डीडीओना वहीवटी कामकाज अंगे नाराजगी व्यक्त करी। વધુમાં મુકેશ કણસાગરાએ ડીડીઓ સામે આક્ષેપ કર્યા કે 1 કરોડ 43 લાખના વિકાસના કામને બહાલી અપાઈ હતી, પરંતુ 20 લાખે પણ વપરાયા નથી। ડીડીઓ કાર્યપાલ અને ઇજનેરને જવાબદાર ઠેરવ્યા છે। જો કે આ મુદ્દે અરવિંદ લાડાણીએ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું। કરોડોની ગ્રાન્ટ અહીંયા મોકલે છે। 100 કરોડ ઉપરના પૈસા અહીંયા મોકલેલા છે, એમાંથી 20 લાખે વપરાણા નથી। તો એના માટે થઈને જવાબદાર કાર્યપાલક ઇજનેર અને ડીડીઓ છે। ખોટા નિયમોના અર્થઘટન કરીને પ્રજાને અને અધિકારીઓને ગુમરાહ કરે છે, જેને હિસાબે આ વિકાસ રૂંધાય છે। જે વિકાસ ન રૂંધાય એના માટે થઈને બધાએ જિલ્લા પંચાયતના સદસ્યોએ એક સુર કીધું કે આને બદલવા જોઈએ।